ખેડાના નડિયાદથી બ્રિટન જતા દંપતીએ જીવ ગુમાવ્યો। લંડન સ્થિત પુત્રને મળવા જતા માતા પિતાનું મોત નીપજ્યું છે। દંપતીની પ્રથમ હવાઈ સફર આખરી બની છે। જિલ્લાના 17 જેટલા પરિવારના સ્વજનોએ જીવ ગુમાવ્યો છે। મહત્વનું છે કે નડિયાદથી બ્રિટન જતા મહાદેવભાઈ પવાર અને તેમના પત્ની આશાબેન પવારની પ્રથમ હવાઈ સફર આખરી બની હતી। અમદાવાદની વિમાન દુર્ઘટનામાં દંપતીએ જીવ ગુમાવતા પરિવારજનો પર આભ ફાટ્યો છે। લંડન સ્થિત પોતાના પુત્રને મળવા જતા માતા પિતાના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે। મૃતકના ભત્રીજાએ અપીલ કરી છે કે સમય ભલે જાય પણ મૃતદેહો આપો। તો પરિવારમાં શોકનો માહોલ છે। પૂરો પરિવાર શોકમાં ગરકાવ થયો છે। જે રીતે અચાનક આ દુર્ઘટના સર્જાઈ જેમાં અનેક લોકો મોતને ભેટ્યા। ગઈકાલે જે 1:30 વાગે અમને ખબર પડી, અમે એરપોર્ટ પર એમને મૂકવા પણ ગયેલા અને મૂકીને પછી અમે ઘરે આવ્યા ત્યારે અમને ખબર પડી કે આવું એર ક્રેશ થયું છે। તો એરોપ્લેન ક્રેશ થયું એના લીધે તરત અમે ચેનલ જોઈ, એમાં અમને ખબર પડી અને અમે રીકન્ફર્મ કરવા માટે ટિકિટ કન્ફર્મ કરી અને એના પછી અમે ગયા એરપોર્ટ પર। એરપોર્ટ પર અમને ખબર, કેમ કે અમને અહીંથી 1 કલાક થયો અને ટ્રાફિક વધારે હતો એટલે ત્યાર સુધી છે ને બધાને ત્યાં સિવિલ હોસ્પિટલ લઈ ગયા। સિવિલ હોસ્પિટલમાં 5 નંબર 7 નંબર અલગ અલગ એમાં ડિપાર્ટમેન્ટમાં એમને એકદમ અલગ અલગ મૂકી દીધેલા। તો એવી રીતે અમે બધી, કેમ કે એટલી બધી પબ્લિક હતી, એમાં શોધવું બધું અઘરું છે। એના લીધે અમે બધા અલગ અલગ રીતે ગયા તોય કશું મળ્યું નહીં, કેમ કે રિસ્પોન્સ એટલે એવી રીતે રિસ્પોન્સ નહોતો આપ્યો કે માણસ જે છે ને આટલા બધા હતા ને તો કોને કોઓપરેટ કરવું અને પ્રોપર માણસ મળવો અઘરો હતો। તો છેલ્લે અમને 8:30 વાગે જે 3 લિસ્ટ નીકળી એમાં એમનું નામ નહોતું, તો પછી અમે DNA ટેસ્ટ માટે છેલ્લે બ્લડ આપ્યું અને એમને પછી કીધું કે 72 કલાક પછી તમને જે હશે જાણ કરશે। મમ્મી અને પપ્પા હતા, મહાદેવટી પવાર અને આશાબેન પવાર। આવું સાંભળીને અમે ત્યાં ગયા હતા। છેલ્લે સાંજે 8 વાગે 8:30 અમે DNA ટેસ્ટ માટે બ્લડ ડોનેટ આપીને આવ્યા હતા ત્યાં આગળ અને 72 કલાકમાં અમને જાણ કરવાનું કેવું છે। યુકેમાં કેમ જતા હતા? એ ફરવા જતો હતો। કોણ રહે છે ત્યાં? નાનો ભાઈ છે। પ્રથમ વખત જતા હતા? જી, પ્રથમ વખત। પહેલી વાર ગયા? શું લાગણી છે તમારી? કંઈ નહીં, અમારે જે હમણાં મારા ભાઈએ કીધું એ રીતે અમને સપોર્ટ મળે તો સારું છે।